ઈ ફોટામાં તો એને મૂછું ગઈઠો છે એલા. હા ઈ પોતે હા ઈ જ છે ભાઈ. અને આ તારી ઘરવાળીના ફોટા મોકલ્યા ઈ તો સારા છે. હા મિસ યુ, આઈ લવ યુ તો એવું બધું ચાલતું હોય એમાં. ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, 3 છોકરા મેલીને બીજે બાપા ફેરા નહીં ફરે. આ ગઈઢી ફેરા ફરી ગઈ ભાઈ. હા હા ગઈઢી ફેરા પ્યાર બુઢી પ્યાર. પણ તારી ઘરવાળી દેખાવમાં તો સારી દેખાય છે. આમાં તો નાની હોય. મેચિંગ કરવા મારે કપડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ગઈઢા હારે પ્રેમ કરવો છે. ગઈઢાને પ્રેમ કર્યો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈનો ફોન આવે છે, જેની અંદર મિત્રો આ ભાઈ જે છે તેને એક છોકરું છે, એમ છતાં મિત્રો તેની બાઈ બીજા એક ઘેડા ડોસા કે જે દારૂડિયો છે અને પોતે ઉંમરમાં પણ ખાસો ઘેડો છે, એના સાથે આ જે બાઈ છે એ ભાગી ગઈ છે. જે બાબતે મિત્રો વાત કરતા આ ભાઈ કહે છે કે જે ડોસો છે જેના સાથે આની બાઈ ભાગી ગઈ છે તે તેનો મિત્ર પણ હતો, તેમ છતાં મિત્રો તેને તેના મિત્રની બાઈને જ ભગાડી ગયો છે. તે મિત્રો મનસુખભાઈ રાઠોડ ગીતો ગાઈ અને ફૂલ કોમેડી પણ કરે છે. જ્યારે મિત્રો તમે રેકોર્ડિંગ સાંભળશો તો તમને ખૂબ મજા આવવાની છે, કારણ કે મિત્રો રેકોર્ડિંગમાં મનસુખભાઈ રાઠોડ ફૂલ મનોરંજન અને કોમેડી કરે છે. તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ. એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. આપણે તમે મને ફોન કર્યો તો આપણે ભાઈ ઓલો શું નામ છે? ચાવડા નરેશ. હા, એટલે એમાં મને સમજાવો તો બરાબર નથી મને મગજમાં બેઠું. હા એ કેવી રીતે આમાં શું કેમ તમારું નામ શું કીધું આખું? ચાવડા વિજયભાઈ જલા. હા, એટલે મને છે ને તમે ફોન કર્યો પણ આમાં કઈ મગજમાં ન બેઠું. એટલે મને એ કેવી રીતે આ થયું શું કેમ કરતા? આ ટૂંકમાં થયું ને બેને દવાખાનામાંથી હું દવાખાને લઈ ગયો તો બરોબર. ગામ કયું છે? ગામ સણોસરી છે. સણોસરી, ઓકે. હવે સણોસરી કેમ કે તમે મને 2-4 દી છે ને ફોન કરો, પણ હવે આમાં ભાઈ હું છે ને ફ્રી નથી હોતો થોડોક, એટલે આમાં કામમાં હોઉં છું. પાછું મારે મગજમાં મારે આખી કેસેટ મને બેવી જોઈએ. ના ના હા પણ હાલો નિરાતે લખો, ભલે આજ કામ ભલે અમારું કઈ ની હાજરી ના ચડે પણ નિરાતે આજ મારું કામ કરી દી, ભલે કઈ ઉતાંબર ને. હા, તમારું નામ શું કીધું? ચાવડા વિજયભાઈ જલા. વિજયભાઈ જલા, ઓકે. હવે હા, ગામ સણોસરી, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. દ્વારકા છે જામનગર? ના દ્વારકા ભાઈ કે ઈ આપણે જામનગર આપડા ના હોય એમ કે દ્વારકા. હા હા, દ્વારકા. હા દ્વારકા ભાઈ, એમાં દ્વારકા લખી નાખજો. જામનગર નહીં, દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર. ઓકે. હા, હવે તમારી ઘરવાળીનું નામ? હું એને નીલમ કરીને બોલાવતા પણ આધાર કાર્ડમાં ગૌરીબેન વિજય છે, બરોબર? ઓકે, બરાબર. એને પ્રેમ થયો એ કેવી રીતે થઈ ગયો? એ પ્રેમ ટૂંકમાં હું મારી ઘરવાળીને દવાખાનામાં લઈ ગયો હતો. ક્યાં દવાખાનામાં? અરવિંદ દવાખાનામાં, બરોબર? ક્યાં, દ્વારકા જામનગર? ના જામનગર જ. હું અહીંયા જામનગર જ કામ કરતો 3-4 વર્ષ હું અહીંયા જ વહી ગયો હતો ને. ઘરમાં ના કઈ હતું નહીં, ધંધો કરવો હું અહીંયા વહી ગયો હતો જામનગર. આ નરેશ ચાવડા છે એ કાર્યકર છે હું જી? હા હે, આ બાય ભગાડી ગયો એનું નામ શું કીધું? હા ભાઈ ભગાડી ગયો નરેશ ચાવડા. નરેશ ચાવડા. એનું ગામ કયું છે? ભાટિયા. ઈ ક્યાં આવ્યું? એ આપણે કલ્યાણપુર વટી ને જ્યાં 10 કિલોમીટર થાય કલ્યાણપુર થી, 10-15 કિલોમીટર. ઓકે. પછી આને પ્રેમ આ ભાઈ શું છે, કાર્યકર છે? હા એ કાર્યકર એમ જ છે ને, ઓલું શું કહેવાય દેવભૂમિ માં આમાં જય ભીમ માં જ છે. જય ભીમ કાર્યકર છે? હા, એટલે બાબા સાહેબ ના ઓલા વિચારો ફેલાવે છે? હા એમાં જ છે બધા. રેલીમાં જાય કે મારે રેલીયું હોય ને એમાં જાય. એના પેલા અમે વાત કરતા હતી કે હું રેલીમાં ગમે એમાં તારે છોકરીઓને ભણાવું ને તો મને કહેજે કે હું ભાટિયામાં ગમે ત્યાં ગોઠવી દઉં. આવી ખબર નથી કે આવા હાટું કરતો હોય. તમારે મૂળ ઘરે એમાં નહીં કરવાના. એલા હવે આપણે કઈ મનસુખભાઈ અમને કઈ ખબર નહીં. આપણે ભાઈ તરીકે કહતા ગણી કે એ હું આવ્યા હતા ક્યાં કે એ આવ્યો ભાઈ નો જે ફોટો મોકલ્યો ને અત્યારે હમણાં વિજયભાઈ સાદીએ મોકલ્યો. હા ઈ ફોટામાં તો એને મૂછું ગઈઠો છે એલા. હા ઈ પોતે હા ઈ જ છે ભાઈ. અને આ તારી ઘરવાળીના ફોટા મોકલ્યા ઈ તો સારા છે. હા તે બસ જો ઈ જ પ્રમાણે છે. તો એને મારા ઘરને નથી, મારે કોઈ દારૂનું બંધા નથી, મારે જુગારનું બંધા, મારે ધંધાથી મતલબ, બરોબર? ધંધો કરું ને હું આજ વિશ્વાસ બાઈ ઉપર મને વિશ્વાસ હતો કે આવું કોઈ દી મા વગરની એની જિંદગી કાઢી. એના કાકા એને માય પોતાની માં નથી, બરોબર? એને માં નથી.
બરોબર. હા. ને મેં મારે માં ને કે બાપ કોઈ નથી, તો મેં મારા સમજી લો મારા ઘર એવું રાખ્યું ને, મેં કોઈ દી કાંઈ મેં સગડી નથી. રાતે આખી રાત જુગાર રમવા વહી જતી, કોઈ દી પૈસા કાઢીને વહી જતા, કોઈ દી એને મેં નથી કીધું. બરોબર. ને જામનગરમાં અહીંયા અમે છે, આવી એમાં કાંઈ નહીં. એમની હવે ના કે તો કાયમી કાંઈ શું કરે. બરોબર. મેં તમને હજી વાત કરી 3-4 વાર ઘરમાં એ ભાઈ આવ્યો તો મારી વડી છોકરીને મારી હતી. એમાંથી મેં કીધું બેન આ કેમ રડે હતી, એને મને કીધું નહીં. પછી આ વહી ગઈ ને એ પાછું મને આ કીધું પપ્પા આવી રીતે હતું ને મારી મમ્મી મને ધમકાવતી. તો હું કે બેન વહેલું કેવું તો ભાઈને કે ભાઈ તે આ મેં ભાઈ પ્રમાણે લેખન તે આવું પગલું ભરી ગયો. એ સાવડા ને તમે સાવડા. હા અમે સાવડા, અમે વણકર સાવડા છે ને એ સમાજ. અમારે આ બાજુ કાંઈ ન આવે, અહીંયા બધા એક જ આવે. હા એ એક જ આવે, પણ આપણે તો એમ કે તમે કેશો હા હા મતલબ આ જય ભીમ ના પ્રચાર કર્યો એમને. હા હા ને મેં તો બહુ કોશિશ કરી હતી. બરાબર ભાઈ, આપણે ક્યાંય લાંબુ કરવું ને, તમે મને પ્રેમથી છૂટો કરી દો તો હું પ્રેમથી છૂટો થઈ જાવ. પણ કોઈ મારામાં કયું આમાં ધ્યાન, મને બધા કે કોળતમાં કઈ નામ કરું ભાઈ મારે એ કરવું નથી. ને ઘણાએ મને મારવાની કોશિશ કરી, ભાઈ એને તમે મારી નાખો, હાથ પગ મારે કઈ કરવું નથી. બરાબર. આજે એને દીકરીઓ છે, એને દીકરા છે ને, એ કોઈ દીકરી એના કેટલા દીકરા દીકરીઓ છે? એને એક ઝીણકો દીકરો છે ને 3-4 લગ્ન જેવડી છોકરીઓ છે, એને વાતતા કર્યું. ફોટામાં જોયો ગઢો સેલા. હા હા એ ફોટામાં જોયું ને. હા कौन कहता है कि बूढ़ा इश्क नहीं करता? इश्क तो करता है मगर शक नहीं करता. સર્ચ ના કરતા ને, પણ આપણે રોટલો દીધો. મારા રોટલામાં રાતે 9 વાગે મને ફોન આવ્યો કે વિજયભાઈ હું આવું. હું કહું કા મારે કે હજી વળી વાર ભાટિયા જ કાલે ધક્કો થાય મારા એસઆરમાં મારો ફોટો ઘટો. હું કહું ભાઈ હા ભાઈ પ્રેમથી આપણે ભાઈ ગયો સંબંધ શું વાંધો. ગાયું કે મારે ગલડા મેચિંગ કરવા, મારે કપડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ગઈઢા હારે પ્રેમ કરવો છે. ગઈઢાને પ્રેમ કર્યો. હા એને ગઈઢા જોતા, નીને દારૂડિયા જોતા. હું દારૂડિયો નતો પીતો, નીને ગમતા નતા. કાયમી હાજે હું તો કાયમી જાઉં, કાયમી ઘરમાં કાય કરે, પણ મને ખબર નહીં કે આનો બેનો કાયમી હું કોન્ટેક્ટ વાતચીત ઓલામાં વાત કરતા ને ભાઈ મિસ યુ, આઈ લવ યુ ટુ, એવું બધું ચાલતું હોય એમાં. ઈ મારે ઈ ભત્રીજે ઈ ભાઈ ગયા મારા ભત્રીજી આઈડી જોઈ ને ખબર હોય. મને કઈ વાંચતા લખતા આવડે નહીં. મારા આ મોબાઈલ નતો, આ મોબાઈલ ખોટું કામ મારીનો હતો, મેં લઈ લીધો. આવા મોબાઈલ છે ને આને ગીત સાબિત કર્યું. તો મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, 3 છોકરા મેલીને બીજે બાપા ફેરા નહીં ફરે. આ ગઈઢી ફેરા ફરી ગઈ ભાઈ. હા હા ગઈઢી ફેરા ઈને એટલે હું ઈને આને 5 થઈ જાય, 2 તા કા હુવાવે થઈ ગઈ. કોને? હા 2 તા કા હુવાવે થઈ ગઈ. આને કઈ નથી એટલે. હા મારી ઘરવાળી ને 2 કા હુવાવે થઈ ગઈ ને 3 દીકરીઓ છે તાણે. બરોબર. હા બુઢી પ્યાર પણ તારી ઘરવાળી દેખાવમાં તો સારી દેખાય, આમાં તો નાની હોય એવું દેખાય. હા ઈ નાની દેખાય છે, પણ નાની 43 વર્ષની છે. નહીં હા ઓલો તો પછી 60 વર્ષનો હોય એવું લાગેલા ભાઈ. એટલે ઈ ભાઈ મનસુખભાઈ એનું શું છે ખબર? એને થાય કે આ રૂપિયા વાળા સુધી હું જોઈને જાવ એના ફેરી ત્યાં જો બંગલામાં યાર રહે એને સારું લાગે, બીજું કઈ નથી. બંગલા ને પ્રેમ કર્યો સાવડા. હા એ પૈસા જાણીને આ ઓલા કઈક બોલાય કે હું આવું કાર્યકર કરું, આવું થાય ને તું અહીંયા આવતી રહે તો હું તને ગમે ત્યાં ધંધે લગાડી દે. આ બધું આયોજન ઉપડી ગયું. અત્યારે ઈ જે 2 ફોટા મૂકે બાબા સાહેબ ને ઓલા બધા ઓલા રેલિયો ના એવા ફોટા મૂકે. હા અટાણે જો એવા મૂકે. મેં તો ઇન્સ્ટાગ્રામ ઘટ નાખ્યું. મારા છોકરા બીજા ઓલા બતાડે ને મારી છોકરી વડી રડતી ને એટલે મેં તો આવ્યો તો એનું ઇન્સ્ટાગ્રામ જ ઘટ નાખ્યું. ઇન્સ્ટાગ્રામ આજથી જોઈએ જ નહીં. બરોબર. શું કરે યાર આ બધી પેળ્યું હોય, બાકી કાંઈ તમને કહું બાપુ સતી નારી એના પિયુ ને રીઝવે ઓર ને રીઝવે કોઈ. અરે બાપુ શેર કા બચ્ચા ભીખારે હાથ દી તોય કાટ કાટ ને ખાય. સતી નારી એના પિયુ ને રીઝવે ઓર ને રીઝવે કોઈ. અરે બાપુ શેર કા બચ્ચા ભીખારે હાથ દી તોય ઈ મારણ કરીને ખાય, કઈ ઘાસ થોડો ખાય. એમ નહીં. હા મનસુખભાઈ એને ત્યાંથી જામનગર થી પાસે ના પાડી દીધું. બરોબર કે હવે તમારે અહીંયા એનું ઓપરેશન નહીં થાય, પણ ટૂંકમાં મને વાંચતા લખતા આવડે નહીં. આમાં એ કે લખાણ છે કે આમાં એ કે અહીંયાનું નથી કીધું. કા તમે અમદાવાદ જાઓ કા પોરબંદર જાઓ. એની બેન ખુદ આશા દવાખાનામાં પોરબંદરમાંથી એની બેને કીધું કે બેન તું અહીંયા કરે, પણ આને આ બેને લફરું થઈ ગયું. એ તો ખબર જ પણ આની ઓલે કોન્ટેક્ટ તું અમદાવાદ આવતી જા કાંઈ ને તારા ઘરવાળા ના લાગે એને કહેજે ભાઈ તારું કામ બંધ રહે. હું 1 આથી 2 વાર લાગે એ આ ભેરો હોય, આ અહીંથી ભાણવરથી ચડતો હોય
ઓલી માંથી જામનગર થી એકલી બેસી જતી હોય બરોબર, મને લઈ ના જાય. મારા આમી કાંઈ બા છે જ, એના કાકા ને કે કાકા આને શું ભેરું કામ છે, આ છોકરીઓ અહીંયા રાખે તો હું એકલી જઈ આવું. હવે આવું ખબર નથી આ ભેરો હોય એમ, એટલું તો આપણે એટલી દર્જે કેવી ખબર ના હોય. આ અમદાવાદ ભેરો પૂગતો હતો અહીંયા. હા ત્યાં બધું મિશન હલાવતો હોય. હા જેને આ વિચારધારાનું મિશન હલાવતો હોય, કાર્યકર છે ને, એટલે સમાજને સારું ઉદાહરણ દેતો હોય બાઈને ઉપાડવાનું. હા પણ ઈ મેં કીધું, મેં પોલીસ સ્ટેશનમાં ખંભાળિયા હાથે પૈકી લાગ્યો, ભાઈ તું આને મૂકી દે બરોબર, પછી કે આ મને મૂકે થાય તો તું મૂકી દે. એ બાઈ મને હતર નાટ્ય કરીએ કે ભાઈ મારે મરી જવું, દવા પીવીને આમ કરવું. ઈ મને ખબર આ 13 વર્ષ મેં કાઢ્યા. કઈ નહીં કરે તું અહીંથી નીકળી જાય એટલે હું મારી રીતે લઈને વયો જાઉં. મરી જાય તો આવી બાઈ મરી જાય એમાં શું ફેર પડે? એટલે આ બધી સિનાર્યું કહેવાય. શું કહેવાય? આપણે છીનાઈ દીધું. હવે એના વાહટાણા વિદ્યા મોકલે, ભલે ને ભાગીને વિદ્યા મોકલે, પણ એની છોકરી 13 વર્ષ થી, ઓલી મારી છોકરી વડી રડતી, પપ્પા હવે આનું કંઈક કરો. બેન હું કહું બધી જગ્યાએ જઈએ પણ શું કરું? પોલીસ સ્ટેશનમાં આપણે કીધું પણ હવે કે તો આપણે કરે ભાઈ તમે કેસ કરો, તમે કેસમાં કોર્ટમાં ઉભા થાવ તો તમારે બોલાવે નહીં, જીભે ને આપણે શું સમજતા નથી. કોર્ટમાં કેસ કરો તો તમે આખી વાત સમજતા ને. જે હાવ સેલી ક્વોલિટીની હોય, જેને પેટમાંથી બાળક કાઢ્યા એની છોકરીઓ એને ઘરે નો વર્ગી, આ સાવડો હું વર્ગે, ઈ મારો બાપ બંગલાન મોઈ હોય, આને કાંઈ ન હોય. હા બસ ઈ જ છે. હવે ઈ મેં એનો ફોટો જોયો, મારા બાપ જેવડો છે. હા ગઈઢો છે, ગઈઢો. હવે એની છોકરીઓ 5 જુવાન થઈ ગયું છે, તેની ઉંમર એમના ભાઈ તમે હિસાબ કરો ખબર પડી ગઈ. હા પણ ઈ જ વાત કરું ને, મારો ફોટો જોઈએ. હા તારો ફોટો જોઈએ. તારો ફોટો એમ તો યંગ છે. હા તો પછી એને કવતા ઘણી તું ક્યાંય હારો છો? હું હા પણ એને જોતા દારૂડિયા ની વાત જોઈએ. મને કહેતો હતો કે દારૂનું થોડું, ભાઈ દારૂનું તો આજ સુધી એવડો કોઈ જિંદગીમાં કોઈ મોઢે નથી નાખ્યો. નરેશ ચાવડા દારૂ પી? હા ઈ તો ભૂલે દારૂ પીવા જ આવતો હતો. કે વાત તો કરે દારૂ પીવા 2-3 કિસ્સા આવા કરીને એને મૂકી દીધેલ છે. ને એની છોકરીનું ક્યાં ગોઠવું હતું ખબર? હા અમારા ગોરાણા બરોબર, એની છોકરીનું ગોરાણા ગોઠવું હતું. એ વકીલના છોકરા વેરા કઈ ગોઠવું ને 6-7 મહિને 2-3 રૂપિયા દેવા જવાનું હોય એમ વાત કરતા હતા. મને ઓલો દુઓ યાદ આવી ગયો કે મામા મારી પદ્મા ને કેજો એક છૂટાછેડા આપે અધૂરી રહી મારી પ્રીતડી રેજી. હા મામા મારી પદ્મા ક્યાં ભાગી ગઈ બાબા? એવા પદ્મા તો અહીંયા ઈ તો મારા ઘરવાળી નો આ એક નથી. આવા દુઆમાં જ બધાને પ્રેમ થઈ ગયો છે. ઈ દુઆમાં એટલે આ ભાઈ એક નતો ભાઈ મનસુખભાઈ. આવા તો 2-3 વાર મેં મારા અહીંયા મારા ભત્રીજાએ ને બધાએ જોઈ મોટરસાયકલ માં 2 થી કોકના ઠાઠે હું કાંઈ આવી જાય, મને ખબર ના હોય મારી ઘરવાળી. એટલે 2-3 એરી આવું કર્યું છે. હા એટલે ટૂંકમાં વાગ્યું ને આવી રીતે આમ મને સોરી છૂપકે કીધું. મારા ભત્રીજાએ કીધું, મારા ભાઈએ કીધું તું અહીંયા રહેતા કે ભાઈ આ તો તને કહેવાય નહીં, તું રોગે કંઈક આત્મહત્યા કરી નાખ તો છોકરાનું કાવ તો કે તારી બાઈએ જીવી હતી પણ અમારે તો પગલું જ નતું ભરાતું. પણ શું કરવું કક્ષાની હતી મનસુખ બરોબર નથી. હા નથી એના કાકો ને કોઈ એને કોઈ દી કીધું કે અમારો ખરાનું કોઈ દી પાણી કે હલબલે નહીં, જેદી હલબલે ને તેદી મારી નાખી. હવે ઈ છોકરી ક્યાં ગામની છે? હોઢાણાની. હોઢાણા ક્યાં આવ્યું? કોઠાણ આપણે રાવલની બાજુમાં, રાવલ થી 20-25 કિલોમીટર જ થાય. મતલબ બાઈ છે ને ભાઈ ઈ સિનાર કહેવાય. અમારી ભાષામાં ગુજરાતી ભાષામાં સિનાર કહેવાય. હા બસ ઈ હવે જી ગયો ઈ એનું કારણ છે જેની દીકરીઓ જેને ગળે વળગીની 4 છોકરીની માવું થાય ને ગઢિયું પ્રેમ કરવા નીકળો ભોઠિયું પડતી નથી. આ તો ગઢી ઘોડી લાલ લગામ. ને મનસુખભાઈ તમને વાત કરું, એ ખંભાળી આવ્યા ને તેથી 2 છોકરીઓ હારે હતી મારી. અને આ બધા જે પ્રેમના દુઆ છે ને ઈ તો યુવાનોના છે. હા કેદાન ગઢવીએ ઈ દુઓ ત્યારે ગાયો કે તું કહેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલ વાલીડા તું માણી ગરમોરલો. ઈ એનો જે સુહાગરાત હતી ને એનું આ લવ સોંગ હતું ને આવડા ગઢે ચાલુ કર્યું. મારા બાપ જેવડે એને પ્રેમ ચાલુ કર્યા. પ્રેમ ચાલુ કર્યા. એને પછી એને પ્રેમમાં કીધું કે તું કેતી હતી મને બોલવા દેજે, તારા દીધેલા મને દેવા દેજે, સાંભળજે તું એકલી આવજે મળવા એકલી. ઈ એને યુવાનોને કઈ કીધું છે. હમણાં પહાડી બીજ આવે ને તઈ આ કવિ લોકોએ દુઆ ગાયા કે વાડી મોર ટહુકીયો અને વળી વાદળ ચમકી વીજ, પણ મારા રુદાને જોનરાણો હાંભર્યો એ ઓલી આવી જોને હાડી બીજ. ઈ એટલે કીધું હાડની બીજ આવી હાલે ગોરલ આપણે મળવા જવું છે. આ તો ગઢિયું મળવા ગયું, માર્યું હાર્યું ભોઠિયું પડતી નથી. હા પણ ગઈઢી સમજી લે બધું થયા કે પણ હવે આપણી ઉંમર જોવી જોઈએ કે આપણે હું દરજે સડે. હું હવે મારે હારો ગઢો પ્રેમ ક્યાંક કરવો છો તો હું થાય આમાં કઈ ગઈટું કરવું, મારે બુઢા પ્રેમ કરના પડેગા.
હા તો કંઈક ગોતવું જો સારું આમાં આ બધા ગઢાઈ પ્રેમ કરે મારો શું વાંક? હા પણ ઈ તો ને પાછા તો મારો તો અમેરિકાની બુઢી જોઈએ હા ભારત વાળીની. ઈમાંય કઈ આપણે કઈ જાજુ કઈ આપણે ના લઈ એટલે આપણે કાંઈ દઈ દો કે માથાકૂટ તો ન કરે માઈ જાય ની ભાઈ ઈ કોણ લપ કરે? નહીં સમજે કે ઈ કાંઈ અહીંયા કરે ને હું વાવ કરું. હા આજ વરદી થયું પણ છોકરી હજી માનું નામ મોઢામાં યાદ નથી લીધું માનો મનસુખભાઈ. તને મારી વાત સાંભળ હવે જે તારી દીકરીઓ છે ને એને તમે ભણાવો. હા હવે જો એને ભણવામાં મેં તને આનમાં ફોનમાં વાત કરી પણ મને મગજમાં ન બેઠું ને એટલે મારે પાછી રિંગ આપવી પડી કે આ કઈ કેસેટ મને ગળે બેહતી નહોતી સમજ્યા એટલે હું ઈ જે દીકરીનું હોસ્ટેલમાં ભણાવી હોય હા તો એને ભણવા બેહાડી દીજે અને તું આ જો સિમેન્ટ નું કામ કરતો તો અહીંયા મારી ભેગો વિયો છે અહીંયા અમારી ભેગો તું રહી જાય ને છોકરાને હોસ્ટેલમાં બેહાડી દે ભણવા એટલે એની જિંદગી બગડે નહીં. હાલો તો એ કઈ કરું બીજું કામ થાય મારે તો ગમે એ કામ જ કરવું હોય બીજું તારે કામ અહીંયા અમારી ભેગું કામે નહીં કર ખાઈ પીને મજા કરવાની તારે અહીંયા કઈ ઘટ જ નહીં દાદા. ના ના ઈ દયા હા કેમ કે અહીંયા તો બધી તમને કહો અહીંયા કઈ ઘટતું નથી મજા જ કરવાની. ના ના ઈ તો મારે છોકરીને બેહાડવી હતી મારે અહીંયા અમારા કલ્યાણપુર તાલુકામાં જે અમારું છે આ જમીન ઉપર કેટલાય રાજા રમીન વ્યા ગયા ને કેટલાય ગયા નિરાશ ધરતી કે નીત નવેલડી કિનિક પૂરી ને આ સાંઈ તો કેતા કે રાણા રમીન ગયા ને કેતા કે ગયા નિરાશ. હા ઈ તો એટલે આ કાંઈ કોઈનું કઈ થયું નથી ને કોઈનું કઈ થવાનું નથી પણ આ તો આ બુદ્ધિ વગેરે હોય ને ઓલો કાર્યકર ન હોય સિનારવો કેવાય શું કેવાય? ના ના ઈ તો સિનારવો કહેવાય. હા હવે એનું ગામ કયું કીધું? નરેશ ચાવડા. હા ભાટિયા કલ્યાણપુર તાલુકો હા દ્વારકા જિલ્લો હા અને નરેશ ચાવડા હા જય ભીમ કાર્યકર જય ભીમ કાર્યકર ને ગામ ભાટિયા એનું. ભાટિયા ઓકે હાલો ઈ મેં લખી લીધું ઓકે અને તારી ઘરવાળીનું નામ નીલમબેન ઉર્ફે ગૌરી. હા પોરબંદર ની હોઢાણાની દીકરી. હા ખરા અટક. હા ખરા અટક. ઓકે હા સારું બોલો મને ફોટા જે મોકલા છે ને હા ઈ ફોટામાં મને થોડુંક આમાં એડજસ્ટ કરાવો તારો ફોટો ને ઈ બધું એટલે હું તારો સામો ફોટો મૂકી દઉં તારી ઘરવાળીનો મૂકી દઉં નરેશ ચાવડાનો મૂકી દઉં. હા આ નરેશ ચાવડા બૂઢો છે એટલે એમાં કઈ કાઢ લેવાનું નથી હવે એના ફેસિક પતી ગયા. હા એમાં ઈ હવે કઈ પ્રેમ ન કરીએ પ્રેમ કરવાનો સમય હતો વી ગયો. ના તો એને કે ભાઈ જો તારે મૂકવું કે પ્રેમથી છૂટું કરવું પછી તમે મૂકી દો એને કે તારે જો હાજામાં ફેમસ ના થવું તો તમે પ્રેમથી કરી નાખો તો પતી જાય તો સારું. હવે એમાં એવું છે ભાઈ આ છે ને આજે તારા વરદી થયું ને બાઈ વહી ગઈ ને હા વરદી થયું હા એટલે હવે ઈ ને એમાં કઈ વર નહીં હવે ઈ ધરાઈ રહી હોય પણ હવે ઈ કોઈ કઈ આને ખેતી ન હોય સમજ્યા. ના ના ભાઈ એટલે જ કહું ને ભાઈ હવે ઈ કહેતા ઘણી મારે પ્રેમ છે ને એ પ્રેમ આ દેહી પ્રેમ કહેવાય જેને પ્રેમ કરે ને એને મળે નહીં. હા હવે ટૂંકમાં એના ઘરના હવે જો આ ઘર એના ઘરના પોતાવે સમજી લે આને મૂકી દીધો આ ભાઈ ને તો હવે એના ઘરના કેવું રાખતા હોય કે જોઈએ આ માણસ એવો જો હતો આને મૂક્યો હોય ને ઘરના હવે તમે સમજતા ભાઈ સિનારવું કરે પછી આજે એના બાળકો એના પોતે પોતાના નો થયા હોય ઈ પછી બાળકોને ખબર પડી જાય કે હારો હરામી છે એમાં હા ભાઈ એટલે જ મારી વાત સાંભળો ભાઈ વિજયભાઈ તમે આ તમારો ઓડિયો સિનારવો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મંજૂર એટલે તમે એકવાર હજી ભાઈ વાત કર ભાઈ જો મારે સાંભળો હું બધી મારી રીતે એડજસ્ટ કરું છું પણ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મને વિજયભાઈ સાદિયાનો ફોન હતો. હા ના ઈ ભાઈ મંજૂરી જ ને મને છૂટું ના આપે એટલે બીજી એટલે અમારે આગળ કામ કરવાની ખબર પડે. ઓકે હાલો હું એને ફોન કરું છું. હા ફોન કરીને પેલા પૂછ્યું કે વાયરસ કરવાનું છે કે તમારે પ્રેમથી છૂટું થવું નકર ભાઈ વાયરસ કરીએ બરોબર. એ વાયરસ થાય જેમાં સી છૂટું થાય એ થઈ જા તો બીજી વાત કાપી જાય ને ભાઈ આની છૂટું જ કહેવાય. હવે એ વરદી જે બીજે વહી ગઈ છે ને એ ક્યાં તારા કઈ બીજી લપ કરવાની જે હમણાં મારી રીતે બધી વાત કરું છું એની હા વાત કરીને આ ભાઈ સિનારમાં સાવડા સાહેબ વાત કરું છું. હા હા ને મારો ફોટો મોકલવું? હા તમારો ફોટો મોકલી દો. હા તે હાલો ઈ ફટાફટ. હા હાલો મોકલી દો. હાલો જય ભીમ. જય ભીમ હું બધાય. જય ભીમ. નરેશભાઈ બોલો. હા કોણ બોલો? નરેશભાઈ મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? તબિયત પાણી એકદમ મજામાં. હા શું કામ ધંધો કરો ત્યારે? કોણ બોલો એ સમજાય તો નતો. કાકા બહુ કરી આપણે મિત્ર છીએ યાર. હાલો. હા એલા મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? તો ઈ તો વાત છે. મનસુખ રાઠોડ. એટલે જોજી. અચ્છા બોલો. શું છે તબિયત પાણી મજામાં? તબિયત પાણી એકદમ મજામાં. બોલો શું કામ કરો અત્યારે? કડિયા કામ કરું. કડિયા કામ. સારું શું નવીનમાં શું છે કયો? નવીનમાં કઈ નહીં શાંતિ છે. હવે હું એમ કેતો તો નરેશભાઈ કે હા
આપણે તમારું ગામ કયું છે? ભાટિયા. દેવભૂમિ દ્વારકા ભાટિયા. ભાટિયા, હા. હવે તમે કઈક બોલ, આપણે તો આપણે જય ભીમ માં છો ને? હા જય ભીમ. કાર્યકર છું. કાર્યકર હા, જય ભીમ કાર્યકર. છે. બરાબર. બાબા સાહેબ ના વિચારોને માનો. બસ એનું જેટલું થાય એટલું પાલન કરીએ. બરાબર. હવે તમે વિજયભાઈ ઝલાભાઈ થણોસરી વાળા, હા એમની ઘરવાળીને તમે પ્રેમ કર્યો ને એને લઈને વે ગયા, વરદી થયું. જી હવે તમારે કઈક દીકરીઓ જુવાન છે. છે. હવે ઈ બાબા સાહેબે કયો વિચારનું પાલન કર્યું છે? ઈ એક ખાલી કયો. હે તમે ઈ બાબા સાહેબ ના ક્યાં વિચારનું પાલન કર્યું? બાબા સાહેબ ના નામે બીજી બાઈ ઉપાડી. બાબા સાહેબ ના નામે કોને કીધું? બાબા સાહેબ ના નામે તમે ઉપાડી. કાર્યકર છો, કાર્યકરના વિચાર એવા નથી કાર્યકર કોકની બાઈને ઉપાડે. કાર્યકર છું. તમે બાબા સાહેબ ના સભા પહેરીને કોકની છોકરીને કોકની બાઈ ઉપાડી લ્યો, તો એવું તમે બાબા સાહેબે આવા વિચાર કીધા? કેને બાબા સાહેબ ને આવા વિચાર? આ તમે હવે બાબા સાહેબ તમારી છોકરી જુવાન છે, બાબા સાહેબ ક્યાં આવે છે? જો નરેશભાઈ, આમાં તમે બાબા- ઈ બાઈ રહીને ઈ ગરડી બાઈ છે, સાંભળી લ્યો. મનસુખભાઈ હા, મનસુખભાઈ આમાં બાબા સાહેબ ક્યાં આવે છે? તો તમે તમારી કયો, personal life કાર્યકર ની કોને અંદર, કહેશો? તમારી ભાઈ સાંભળી લ્યો, તમારી એ personal કાર્યકર. life ની આમ અંદર. તો કઈ તો બાબા સાહેબ તો સિનારવું કરવા ટાણે બાબા કેને? સાહેબ નું નામ નહીં લેવાનું, બાકી ઓલું એમ કે રૂમ માં ગયા પછી બાબા સાહેબ નહીં, બહાર હોય તો લેવાના. કેમ રૂમ માં ગયા પછી? અરે રેલીઓ કાઢો તો તમે લીલા સભા પહેરીને કે જય ભીમ, એટલે હું જય ભીમ? જય ભીમ ના હા, નામે સરી તો કરવાના, હવે એમને જય ભીમ ના નામે સિનારવા કરવાના. કેને કેને સિનારો? હા, તમે ઓલાને 13 14 વર્ષની છોકરીઓ છે ને એની બાઈને ઉપાડી. હવે ઈ બાબા સાહેબ ના કાર્યકર તમે માનો છો? હા કે પણ હવે સિનારવા ક્યાં કેવો? છીએ? ઈ પઠાણ ટોપિયું લઈને કે જય ભીમ ના નારા લઈને નો નીકળે મારા ભાઈ. આપણે સિનારવા હા. કરવા છે ને ઈ ધંધા કરી બે હાલે. તો હવે અત્યાર સુધી ક્યાં હતા એ લોકો બધા? તો કે પણ તમે અને સમજતા ઈ નથી. તમે તમે ભાઈ વાત સાંભળો, સાંભળો, તમે એ વાત ભાઈ સાંભળો, કોઈ તમે પણ વાત હવે સાંભળો તમે મારી વાત મનસુખભાઈ. સાંભળો. તમે તમારી તમે છોકરીના નો મનસુખભાઈ વાત ગયા. સાંભળો. નરેશભાઈ, મારી વાત સાંભળો મનસુખભાઈ. હા, મેં નથી કોઈની ઉપાડી. તોય આખી વાત સમજતા નથી. એટલે હું તમે વાત સાંભળો પછી પછી મને વાત કરજો. હમ બરાબર? મેં નથી ઉપાડી કે મેં નથી બગાડી. હમ બરાબર? એક હા. મિનિટ ચાલુ રાખજો. હા. એક મિનિટ ચાલુ રાખો. ઈ બી બેનારે વાત કરાવો, નીલમ બેનારે. હે? નીલમ બેનારે વાત કરાવો. હા શું? હા હા પાછું. હા શું વાત કરો? હાલો હા, બોલો. ઈ ગૌરીબેન હોય તો એની હારે વાત કરો, નીલમ બેનારે. હા હા, ઈ હોય તો એની હારે વાત કરાવો. હા તે એની હારે વાત કરાવું. બરોબર? આપો જીને, એટલે પણ હમણાં ખબર. અમે નથી, તમે વાત સાંભળો, અમે નથી બગાડી કે નથી. અમારી જે પ્રેમ સંબંધ હતો, પ્રેમ સંબંધ એ એટલો બધો ઘાટો નતો. તમે હું એમ કઉ છું પ્રેમ, બરાબર છે. એટલે પણ કાંઈ 4 છોકરાની માને પ્રેમ. તમે તો 60 વર્ષની ડોહી હોય તો કે મારી એમ આંખ મારી હતી, કાંઈ ડોહી અરે ડોહી જ કહેવાય. હવે એની 14 વર્ષની છોકરી છે, ઈ ક્યાં કુંવારી હતી? હા હા, તો હવે ગઢિયું પ્રેમ કરો ને પાછા બાબા સાહેબ ની વાત કરો, વાં તો ન્યા છે. પર તમને પણ આ એક 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 છે ને તમારો મન, તમને આ મળી ગયું કે આ વસ્તુ વિચારધારામાં વ્યક્તિ હોય આ વસ્તુ ન કરવો જોઈએ. આવું કોને એટલે કીધું? પણ હું કઉ છું ઈ કરે જે કુંવારો હોય, જેને બસ કુંવારો હવે પરણે- તમારે મારે તમે આગળ કુંવારો, તમારી છોકરીઓ કેવડી થયું. હમ હવે ઈ તમારી છોકરીઓમાં તમે એમ કઈક મારો બાપુ સાવિત્રીબાઈ ફૂલે ને ઓલો છે જ્યોતિબા ફૂલે, તમે જ્યોતિબામાં આવો. હે સિનારવામાં જ આવે. ઈ તમારી છોકરીને કોક એમ કહે, ઈ તમારી છોકરી પરણીને જાય તેમ કહે તાર બાપા શું કર્યું હતું, એમ કઈક ના ના ઈ તો મિશન હલાવે. શું બાઈ ઉપાડવાનું? ના નથી હલો. હા હા, બાઈ બીજાની છે, બાઈ છે, જીને કરે બીજે એની ક્યાંય બાઈ છે તો ઉપાડે. ઉપાડી, ઈ હાલો. બાઈ ઉપાડવાનું મિશન હલાવે મારા પપ્પા એમ કે. હા ઉપાડી કે ઉપાડવાનું વાત ખોટી જ છે. હાવ તદ્દન ખોટી તો છે. ભાઈ ઉપાડી તમને કુપડી કે જે તમે કોઈ વ્યક્તિએ ભાઈ હું એમ કહું છું ઉપાડવાની ભાઈ વાત, સાંભળો નરેશભાઈ, તમે હું તમને તમે કહું છું તમે તમે પ્રેમથી ગયા, પણ પ્રેમથી કઈ પ્રેમ એમ કરાય? કેમ કરાય? તો હવે આ કોક બે પરિવાર અટણ, તમારી બાઈએ રજરી પડી, તમારી છોકરીઓ રજરી તો પડ્યું, અત્યાર સુધી ક્યાં હતા? કોઈ એમ કે કઉ ક્યાં છું. હતા ભાઈ? મારો અત્યાર ભાઈ સુધી આની ભૂલ થઈ ગઈ. તું સિનારવો છો ને તારે ઈને ઘરે તને આશરો દીધો, ઈ તો કોઈને ખબર ન હોય ને. તું કેને? જય ભીમના નામે વાતો ભાઈ કરતો ભાઈ હતો. ભાઈ 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 તમે છે ને જરાક જે વસ્તુ સભ્ય બોલો છો ને શબ્દ, ઓય ભાઈ નરેશભાઈ સભ્ય છે, ભાઈ સભ્ય જ છે. હવે ઈ તો એને નથી ખબર કે તું મિશન હલાવા આવ્યો છે, બાઈટ પટાવા આવ્યો છે. ઈ એને ક્યાં ના ખબર બિચારાને? ના ઈ એને ખબર નથી તો એને ઈ તા ખબર છે હવે ને કે મારી આ વાત, તમારા બેયને પડખા પડખા એને ખાટલા આવ્યા. સાંભળી લ્યો ભાઈ નરેશભાઈ, તમારા હા બેયને દવાખાનામાં પડખા પડખા ખાટલા આવ્યા. પતરી કાઢવાને બદલે ઓલાને કાઢો કાઢ નાખ્યો. કેનો આવડા વિજયનો કાઢો કાઢ નાખ્યો. કા હવે તું પડખા વિજય પડખા દવા આપણે લેવા કોઈ ગયા કાઢો હતા. કાઢ્યો, અમે કોઈ કાઢો નથી કાઢ્યો. આ પ્રેમ તો બીમારીનો થયો. ઈની બાઈ વિજય બીમાર હતી ને તમે બીમાર હતા. પડખા પડખા વિજય ખાટલા રહી ગયા, ઈમાંથી મનમેલ કર્યો. હવે આ કેવો આંબેડકર માંથી? વિજયનો વિજય છે ને કાટલું કાઢ્યું. અમે નથી કોઈનું કાઢ્યું. કોઈ પણ હવે મારા ભાઈ તો વિજયે કાટલું કાઢ્યું, તારી બાઈને ઉપાડીને ગયો જાય. તું એની બાઈને ઉપાડીને ગયો તો પણ હું વિજયે કાટલું ઉપાડી કાઢ્યું, નથી ગયો. તારી બાઈને વિજય મને ઉપાડીને ગયો હોપીને જાય. ગયો. વિજય મને હોપીને ગયો.
હું વિજય ઓપીન ગયો વિજય મને એની બાઈ હોપીને ગયો, એના સીસીટીવી ફૂટેજ તમે ખંભાળિયા મહિલા કાઉન્સિલ માં કાઢો. કોઈ ઈ તો ભવાડો થયો હોય તો હારો માણે હોય નબળો તેમ કહી દે જા લઈ જા. જલારામ બાપાએ વીરબાઈ દાનમાં દઈ દીધી. તું એટલો બધો ક્યાં છો? ભગવાન તને બાયુ દાનમાં દે અને એટલો બધો તું ક્યાં સેલિબ્રિટી છો કે તું હાબર હવે તું કડિયા કામ કરે ને તને બાયુ દાન નથી. તમે તું તમે ના કરો મહેરબાની તમારી. તમે ભાઈ જો અટાણે આમાં શું છે થોડુંક બીપી વધઘટ થાય કેમ કે આ બધી વસ્તુમાં એવું છે મારે તને કાઈ ભગવાન કરી પૂજા તો હું એમ કહું છું કે એક તું તો કે મારી પૂજા કરો ઈ પૂજા ન થાય. એક વર્ષ પછી તમને આ બધી કેમ યાદ આવી? એ કઈ જગ્યા ઈ તો અમે કાર્યકર છે ઈ તને ઠપકો દેઈ છીએ બાકી તો તું જીનારવા કરતો તું થોડો સુધરવાનો કાર્યકરની રીતે ઠપકો દ્યો. આ ઉપાડી ગયો ને ભગાડી ગયો ને છીનારવો ને આ કોને કીધું તમને? તું હું ન્યા પૂજા કરવા લઈ ગયો છો? તું ક્યાં કામાખ્યા દેવી છો? હે હા તું હું કામાખ્યા દેવી ની પૂજા કરવા લઈ ગયો છો? કેને કામાખ્યા દેવી લઈ ગયા તાર યુટ્યુબ માં મારે કામાખ્યા દેવી ને મારે શું હે ભાઈ? પણ તઈ હવે તઈ બીજું શું છે? તઈ આ બધા કોણ કરે છે? આ બધા તમારા એક આ એના ઘરવાળો જો હોપીને વયો ગયો હોય તું યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ ગયા તને ખબર પડી જગી શું છે? કેવા યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ જાય એટલે થાય એમાં પૂજા કેની થાય છે? મારે કાઈ લખવું કામાખ્યા દેવી લખવું બહુ નથી. તારો મતલબ ગમે ને બાય હારી રૂપારી હોવી જોઈએ ભલે ગઢી હોય મારે કાઈ એ કાઈ 80 વર્ષ ડોરી હોય પણ તને ગમવી જોઈએ મતલબ એક મિનિટ તમે મારી વાત હું તમને અમને વોટ્સએપ અમારો જે નિવેદન છે ને વોટ્સએપ નિવેદન તો તારે એવું દેવું હોય ઓટાણ દેવાય કે ભાઈ મને ફોન કરતી હતી અટાણ ઘણી 16 વર્ષની છોકરીઓ ભગાડી જાય પણ છોકરી નથી કહેતી નહીં ઈ મને ભગાડી નથી ગયો હું ઈને ભગાડીને કહી છે ઈ તો બધું શીખવાડવામાં આવે કે ઈ આંબેડકરવાદી એને નો કહેવાય. મેં શીખવાડ્યું એવું ને તો બીજું તઈ હું તો બરોબર તઈ ઈવડી બાઈને તઈ પ્રેમ કેમ કરતા થયો? તે શીખવાડ્યું ન હોય એને હું એમના મેરે આ તારી ભેગી વી એવી છે ને હા તારી ભેગી આવી એમના તમે મનસુખભાઈ તમને આવરો રસ્તો પકડાવવામાં આવ્યો છે તમને કાઈ નથી બરાબર તો તારી બાઈ રહી તને હાસવતી નહોતી. હા બરાબર તારી બાઈ રહી તને હાસવતી નહોતી તને હાસવતી ન હોય તો ઈ છોકરીઓ હું કઈ પરસાદી ગયું છે ખીર ખવડાવે થયું એમને છોકરીઓ તમારું કહેવાનું એમ થાય ને મેં આવરો પકડ્યો હવે આખી વાત સમજતી નથી તું ભાઈ. હું એમ કઉ છું તારી બાઈ રહી એમાં તારા છોકરા પેદા થયા ઈ તે પરસાથી પેદા કર્યા છે તારા થયા હે હા પરસો દીધો તો કાઈ તાર કરીએ શું પરસોદી? તારા ઘરવાળી જે છે ને તારા કેટલા છોકરા છે મન કયો? માર પાંચ. આ 5 છોકરા ઈ પરસો દીધે થયા તા તારે બાઈ મનમેળ હતો એટલે થયા તા મનમેળ થી થાય. આ તો જ્યાં 5 છોકરા જણ્યા પછી તને પ્રેમ થાય તો ઈ ગઢો પ્રેમ કેવો ગણવાલ મન કજી? હે હા 5 છોકરાનો બાપ છો તું અને ઓલી બાઈ 3 છોકરાનો બાપ છો. હવે તું ગઢો થયો ને તું પ્રેમ કરવા બેર્યો અને પાછો જય ભીમ નમો બુધાય. હું જય ભીમ નમો બુધાય તને મારતી આંબેડકરવાદી ક્યાં રેલી માં ગયો? મારી પર્સનલ વસ્તુ છે તો એ કે તારી પર્સનલ વસ્તુ તો પછી બાબા સાહેબ ના કેસ કરીને નીકળાય નહીં ને આપણે વિચાર મેળવવાનો. તો તું કહે કે હું એના વિચારોને અનુસરું છું. હા તો એને તું એના વિચારો કીધો છે કે બાયુ કરજે એમ? હા એને કીધું બાયુ કરજે એમ કીધું? કેને કીધું? વિચારો એટલે એ વિચારોમાં ના ક્યાં આવ્યું? તો વિચાર વગરનો પ્રેમ નો થાય. મગજમાં વિચાર આવે એને પ્રેમ મારા કહેવાય. ભાઈ વિચાર I love you ઈ વિચાર છે. I miss you વિચાર છે. વિચારમાં આ ક્યાં આવ્યું એમ એ ભાઈ I love you વિચાર છે. અને હાથી ઘોડાનો ફરક છે. નહીં આપણે જે બે પ્રેમ હાથી કરતા ઘોડાનો ફરક છે ભાઈ. હાથી ઘોડાનો ફરક છે. પર્સનલ લાઈફ ને સ્વતંત્ર હા ભાઈ બે પ્રેમ કરેલું હું કે હા ભાઈ બે પ્રેમ કરેલું હું કે I love you તો કે I love you too તારે મારે બેન હરખું. I miss you તો કે I miss you too તારે મારે બેન નો એક યાદ હરખી આવે છે. ઈ બેન યાદ વિચાર છે પણ ઈ પ્રેમ નો વિચાર છે. હા વિચાર કાર્યકર નો વિચાર કેવો હોય કે સંઘર્ષ એક જ વિચાર નો વિચાર કેવો હોય? તમને એક વાત કરું એક જ વિચાર હોય. પહેલા કહું તો શું પ્રેમ માં પડ્યો પ્રેમ ના વિચાર કરે. ખટારામ જાતો હોય એને રોડ રસ્તા ના બેંગ્લોર ના વિચાર આવે કઈ એને ગાંધીનગર ના વિચાર નો આવે. બે વિચાર નો થાય ને તો પણ તારે સભા પહેરવા બાબા સાહેબ ના વિચાર કરવા સ્વીકારવાના બે કેમ ભેગું કરવું? કેમ તારે સભા પહેરવા બાબા સાહેબ એમ નહીં તું હા ભાઈ બહાર રોડ માં નીકળે માંગ્યું કે મેં કોઈનું કઈ કીધું કે મેં રોડ માં તો રેલી લઈને નીકળે. હા ભાઈ એ ભાઈ સાવડા હા ભાઈ તું રોડ માં રેલી લઈને નીકળે જય ભીમ ના નારા લગાડીને ફોન માં આઈ લવ યુ ઘડી કરું ફોન સુકમ નો લગાડીએ એમ નહીં તો હા ભાઈ તો પછી ઓલી બાઈ ને બાય આઈ લવ યુ ઘડી પછી એક મિનિટ જય ભીમ ના નારા નહીં લગાડવાના? લગાડ તો તારો નારો લગાડ તો તને મારા આવડા. હવે તું ક્યાંય રેલી માં જા એટલે તને આ જય ભીમ વાળા તને કે આલે નીકળ મારો તારો નારો નથી લગાડવો. નારા લગાડવા તને નથી કીધું એ નારા લગાડવા એને કીધું કે આ ધર્મના પ્રચાર કરે તે તો શેનો પ્રચાર કર્યો? સિનારવાનો. મારી વાત સાંભળો હું રેલી માં જાઉં છું
રેલીમાં જાઉં છું હા બરાબર પેલી રેલીમાં નારા બધી ખબર લગાડું ને છું ઈ હજી ખબર અટાણે ખબર બધું પડશે કરું છું ઉવા, જેને રેલીમાં જેને મને જાતો તો કાઢવાની કાઢી ઈ સુધું છે ને કાલથી જાય ઈમાંય સુધું છે પણ મને તને મને હા જેને ભાઈ, જે તને લોકોએ કોઈ મને હા કાઢવું ભાઈ હોય રે એ કાઢી એ દે એમ સિનાર કહું. વેને કોઈ ઘરે આવકારો નો દે તું હું લેલીમાં જાય તને કોઈ હા ચા પણ પીવા મને નો દે કે આવકારો ન દે તો કઈ નહીં હું તો આપણે જાઉં ને મારી રીતે તારી તું છે ને વિચાર લઈને તને કોઈ બરકતો વિચાર રજૂ કરીને તને કોઈ છે ને લુગો ડોડિયો વિચાર ઘરે બરકને તું છે રજૂઆત તું તારી વિચાર બાઈ ને પાસે એ વિચાર બરક રજૂ હોય કર ને એ બધું તારા વિચાર તારી છોકરીઓ રજળ છે એના વિચાર કર પછી બાબા સાહેબ ના લીજે મને મારો વિચાર હું તારી મારી રીતે બાઈડી મારે રોડ માં હું તો સ્વતંત્ર રખડે છે છું મારે તારી મારે હાંભળ જે જે થાય તારી છે બાઈને તમને શું પીડા રજળતી થાય છે બધાને એ તારી બાઈને તમને શું રજળતી પીડા મેલી થાય છે છે તારી છોકરીઓ તમને રજળતી મેલી પીડા છે શું બીજા થાય છે વિચાર એમ દેવા કહું છું તારા તમને ઘરના શું પેલા પીડા વિચાર કર થાય ને છે તે તારા ઘરનો વિચાર કર્યો ને તમને બીજા શું પીડા તારા થાય છે વિચાર બધાને કેનો જોઈએ હાલ સાંભળ તારી પાસે એવો તમને કયો વિચાર તમને છે શું પીડા થાય છે એ તમારાથી ન થયું તે ઈ પીડા થાય છે સિનારવા તમને કરે હા ભાઈ તે સિનારવા કરે તમારાથી ન કોકની થયું બાયું ઈ લઈ ગયો પીડા થાય તારા છે વિચાર લે તો આ સમાજ મૂર્ખી ની કહેવાય તને સાંભળનારા મૂર્ખી ના હોય કે તારો વિચાર લે તારા શું સિનારવો પણ તો તે મારે તારી શું છોકરીઓનો વિચાર નોધ્યો બીજાને જઈને શું કરવું છે તું મારે તારી શું બીજાને છોકરીઓનો જઈને કરવું નોધ્યો તારી બાયડીનો નોધ્યો ને તારો વિચાર લે ઈ મૂર્ખી ના હોય ઈ લે આ તો મૂર્ખી ન હોય ઈ લેવું હોય લે ન લેવું હોય કઈ નહીં તને સા પીવા તને તારો હારો સંબંધી કોક બતાય તારા સંબંધી હોય એ સિનારવા જ હોય બાકી તારી ભેગા હાલે કોણ હા હા એમ કેમ કે જેના વિચાર હલકા તો હોય ઈ મારા તારી ભેગા હાલે તે તારો પરિવાર બરબાદ કર્યો હામાનો પરિવાર બરબાદ કર્યો તારી પાસે હોય હું તો હારું અત્યાર લેવાનું સુધી ક્યાં ગયા તા એમ કહું છું મને તો આ ખબર અત્યાર પડી સુધી નકર ક્યાં તો ગયા તને પેલા તા ફોન કર્યો હોત મારા અને ભાઈ તમે ખુદ અત્યાર સુધી ક્યાં ગયા તા અત્યારે તમે સમાજ કાર્યકર થઈને આ રીતે વાત અમે તો કરવા બેઠા અમે છો ક્યાં હું પેલા ક્યાં પૂરી કાર્યકર માહિતી ભાઈ લઈ જો લો હું પછી કાર્યકર નથી પેલા હા પૂરી હું માહિતી સમાજ લઈ લો કાર્યકર નથી હું સમાજ કાર્યકર નથી તને ઈ પેલા કહી દઉં હું તો સમાજ સેવક છું એટલે અમારે તમારી સેવા કરવાની કાર્યકર હોય કઈ કરી શકે એમ હોય ઈ તું કાર્યકર હા કહેવાય કેમ કે તે કરીને બતાવ્યું તે બીજાની બાયડી ઉપાડી લીધી તું કાર્યકર બસ કહેવાય તારી બાયડી નો થયો એટલે તું કાર્યકર કહેવાય અમે તો સેવક છીએ અમે તારી સેવા કરીએ સમાજ સેવક હોય ને ભાઈ તો સમાજ સેવા કરો અને હા અત્યાર એટલે સુધી તારું ક્યાં ગયા સિનારવા તા કરે તારું ધ્યાન પૂરતી રાખી માહિતી લીધા વગર કોઈને ફોન કરવો હા નહીં એટલે કોઈને તું ખોટી સિનારવા ઘણી કરીને અમે તારું પૂરતી ધ્યાન રાખીએ એટલે સેવા કરીએ હે હા તું સિનારવા કરીને અમે તારું ધ્યાન રાખીએ અમારે શું ભાઈ અમે ક્યાં તમને બોલાવ્યા કે તો તમે તારી અમારું ધ્યાન બાયડી રાખો ને તું નો થયો તારી છોકરીઓનો નો થયો ઓલાનું ઘર બરબાદ કર્યું તું આવો તારા વિચાર કેવા છે વાહ વિચાર પણ વાળા મારે- વાહ વાહ મારે- સિનારવા વિશાળ વાળા વાહ એ અરે સુધરી પણ જા મારે સુધરી ઈ મારો જા વિચાર છે ક્યાંય ને ઈ ભીમના મારો વિચાર નેદાને છે મેં નીકળતો ને મેં તમને હવે પૂછ્યું તને તમારા કેવા વિચાર છે ઈ આ તારા વિચાર છે ઈ તો તે ધંધો કર્યો તને ખબર પડી ને તાર આ વિચાર તો તું બસ આ પડી ગઈ તારું ને તો તમને પાત્ર તમને બોલું છે ખબર પડી ગઈ ને હા તમને હવે ખબર પડી ગઈ ને એલા ઓલો બિચારો અરે વિદેરીયો ભાઈ. એની છોકરીઓ રોડ માથે અટાણે ભણતી બંધ થઈ ગયું તું હું સિનારવા તું હું પ્રેમ કર તો પણ એને કેને તો એને 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 હવે કયો તું ને એના એને ઘરે ગયો એને તું એના ઘરે ગયો તે એનું ઘરની માણી નાખી મારા ભાઈ તું એને કે તો એને એને કે મેં પેલા કીધું એને કે કે આવા લંડન ભેગા કે કરતો અત્યાર નહીં સુધી મેં એને અત્યાર કીધું સુધી આવા ક્યાં ચાવડા હતો? જેવા લંડન ભેગા કરતો નહીં આવડો હાર્યો નહીં મોટો સાગઠો છે તું સાગઠો કાર્યકર કેવો કેવો સાગઠો કાર્યકર સાગઠો હા હા નરેશ સાવડા સાગઠા કાર્યકર ને બોલાવ્યા છે એટલે એમાં સાગઠા બધા ભેગા થવા હા એટલે તું સાગઠો અમે કેવા ક્યાંય જાતા છીએ ને અમારે ક્યાંય જવું છે ને અમને હવે કોઈ ક્યાં બોલાવે તારે એમ છે ક્યાં ને, જેવું બરાબર નહીં તારે મોઢું અને- દેખાડે જેવું નો રહ્યું અને- તું હું કાર્યકરના નેતા જય ભીમ નમો બુધાય બોલતોય નહીં ક્યાંય ભૂંડો લાગે રાખી દે હું કામ ભૂંડો ભાઈ ભૂંડો લાગુ એ ભૂંડો હું કામ ભૂંડો લાગુ હું કામ ન બોલું એ હું હું કામ હારો ન થતો બોલું કર્યો. મને કોણ રોકવાનું એ મને ન બોલવાનું હે હું કામ ન બોલું હવે તે હું હારો થતો કર્યો તારી છોકરીઓ રોડ માં તો બિચારીઓ અરે એ પણ ઈનાય ઈ ઘર મારો બગડ્યા તું પ્રશ્ન હું છે હારો મારી માણસ. પર્સનલ લાઈફ ની મારો પ્રશ્ન છે મારી છોકરી બધી કેપેબલ ભાઈ છે તારો પ્રશ્ન તારો એટલે કોકની બાઈ ઉપાડી જાય ને તારો પ્રશ્ન મારો સુધરી મારો જા પ્રશ્ન છે મારો ઈ તો આ બાજુ નથી નકર તને બે ફાંટા નાખું ભણવા તું હું વાતો કરે ભાઈ મારો તમે પ્રશ્ન એટલે કઈ કોકની વ્યવસ્થિત બાઈ વાત લઈ જા કરજો વ્યવસ્થિત વાત કરજો એ ના બાજુ ભાઈ ના નથી તો કાંઈ શું વ્યવસ્થિત થયું? અરે તો સુધરી જા કહું છું એટલે શું તું કોકની તો બાઈ લઈ જા એમને તો તારો શું- પ્રશ્ન શું તારું બોલો એટલે તું સુધરી જાય એમ કહું છું મને એમ કહે કે ભાઈ એ તાલો પ્રશ્ન હવે જા કોકની બાયું લઈ જા ગાંઠ ખોજાડી દે ઈ તો ઓલો મોરો છે એટલે મારું બાકી આય આય સુધારવું શું છે હવે સુધારવું તું હું તું શું કોમ્પાની ગાયમાં હારું સુધારવાનું હોય શું કહેશો આ તું અટળ કે હું સુધારું તું હું સુધરે તારી પાસે હું હારું છે તું સુધરે હે હા મોટો તો પછી સિનારો રહેવા જો. દો ને ભાઈ એ મોટો ના સિનારો સુધરે છો તો હું કામ મગજમારી કરો તો પણ આવડિયા બાઈ દે આ સોનલ ને દેજી આવડિયા તારી બાઈ હું ના નીલમ ને દેજી હે આ નીલમ ને દેજી ફોન હાલે ને મનસુખભાઈ રાખો વિડીયો જોઈ ને ઈ. કોણ વિડીયો છે? આપણે ઓલો વિડીયો નથી જોતો મનસુખભાઈ રાખો એનો? આને શું ખબર? હલો હાલો મજામાં નીલમ બેન હા મજામાં બોલો બોલો શું છે તબિયત પાણી બસ બરાબર છે હા એટલે મેં એમ કીધું કે બેન અત્યારે તમારી દીકરી અટાણે બિચારી ભણવાનું મૂકી દીધું હા અને ઓલી નાની બે છોકરીઓને હાચવે છે પણ મને મારી વાત સાંભળો મને બધી ખબર છે તો હું એમ કહું કે વરસ દી થઈ ગયું ત્યાર સુધી ક્યાં ગયા તો હવે શું છે ભાઈ? કદાચ વરદી ને બીજે દી આવ્યા હોત તો હું તમે બી આવત
હા તો હવે શું છે હું તો- હું એમ અહીંયા કહું છું, અહીંયા એને ખબર નથી સાંભળો, પડતી એ પેલા એને ખબર નથી પડતી નીલમબેન મારી વાત સાંભળો. એ હા, આવી બોલો. રીતે કૂતરિયું જો અટણ હમણાં ભાદરવા મહિને વિહાન તો કેટલાય દહ ગલુડિયાને જન્મ દે છે. હવે કૂતરી કરતા બે જીવન છે. કૂતરી છે ને એના ગલુડિયાને બકોલ ફેરવે છે, ટાઈટ લાગે તો. હમ. હા, એટલે આપણે મોજ શોખમાં છોકરા નો જણાય. છોકરા પાલવવાની તેવડ હોય તો છોકરા જણાય, નકર હું તો કહું છું કરાય જ નહીં. આપણે પ્રેમ કરવો હોય તો પરણાય નહીં, રોજ મોજ કરાય, મજા કરાય. હા. હવે 3 છોકરા સૈન્યા કઈ તમે સમાજે કીધું તું તમે છોકરા સણજો. પણ અમે એમ કહીશ કે તું રાખ, અમે એને એમ કહીશ કે તું રાખ. હું તો તો મારા ભેગા જ હતા છોકરા, ઈ જ લઈને વયો ગયો. ઓય ભાઈ, અમે ઈ તો બે જણ છોકરા, મને તો એમ જ થાય, સાંભળો, ઈ તો એનું લોહી છે, ઈ જ લઈને ગયો છે ને તમે તમારા છોકરાને થયા નથી. એને તમારી માથે ભરોસો કોણ કરે? એ આવડો આને ભરોસો કર્યો ઈ ખોટો ગણાય. જો તમારા પેટમાંથી 3 છોકરા કાઢ્યા એના તમે નથી થયા, આવડાના તમે શું થાવ? હું કામ ના કરે ભરોસો? હું એની માં છે, એ લોહીની ન હોય, કોઈની ન હોય. એ નીલમબેન, એ લોહીની નહીં, એ કોઈની નહીં. હા, તમે કોઈ કોઈ ઉભા રહો. નહીં. તમે સતી નારીમાં તમે કોઈ કહે કે વાહ વાહ નીલમબેન સતી આવ્યા, સતી નહીં. બધા કહે કે આ ઓલી સિનારવું કર્યું દીવડી છે. કઈ તમે એમ ન કહે ઈ સિનાર્યું કે કઈ સતિયું ન કે. સતિયું થવું હોય તો એને એનું પાલન કરે, એને સતિયું કહેવાય. આને સિનાર્યું કે જ બધાય. હા તો હવે કર્યું ને થઈ ગયું ને, હવે શું છે કહેવાનું? બસ હવે મજા કરો. હા તો હા, પછી હવે છોકરા બિચારા રોડમાં જ રખડે છે ને તમે હજી ન્યા કોને પ્રેમ કર્યો? હવે અહીંયા 2-3 સણી નાખો. મૂળ કૂતરાની કોઈને છોકરા સીણે જાવ. જ્યાં જાય ત્યાં 2-3 છોકરા સીણે જવાય, જણ ફેરવે જવાય. બીજું કેમ કરવું? છોકરા જઈને જવાય ને જણ ફેરવે જવાય એટલે હવે તમારે એમ ભાઈ, કહેવાનો મારી વાત મતલબ સાંભળો શું ભાઈ, છે? જો, તમે હવે- જી ભાઈ બોલો છો ને ઈ કઈ સભ્યતાથી ન જ બોલતા, ભાઈ, આમાં બરાબર છે? તમે બેન, પહેલા એ આપણા સભ્યતાથી છોકરા વાત કરો અને આપણા વ્યવસ્થિત બેન વાત કરો. સમજી ગયા તમે? આપણા છોકરા રોડમાં તો રઝળતા એમાં સભ્યતા નહીં. તમે નગર મર્યાદિત કામ કર્યું, તમે નગર મોટું ઉદાહરણ પૂરું પાડ્યું. હા, મર્યાદાથી કામ તમે કર્યું. નવી પણ ઈ નવાઈ મને થઈ છે બેન, તમે દુનિયામાં. આ સભ્યતા વાળું કામ કર્યું છે ને ઈ મને અટાણે ખબર પડી કે આને સભ્યતા કહેવાય. કે આપણા છોકરા સણત્યું જાય ને હાલ્યું જાય, કૂતરીને કોઈને વિયાત્યું જાય ને હાલ્યું જાય, આને સભ્યતા કહેવાય. ઈ મને અટાણે ખબર પડી. શું વાત કરી? છોકરા જાણતા જાવ. છોકરા સણતું જવાય ને હાલ્યું જવાય એમ. આ કૂતરીયું નથી, હા, વિયાત્યું પછી નથી. બીજું હવે એટલે કૂતરાની કોઈને વિયાતું જવાય ને હાલ્યું જવાય એમ. આપણે રોડમાં કૂતરા કે ઝઘડા કરે ગોના છોકરા. કે નીંદરા, હે? છોકરા જાણતા જાણ વયા જાવ એનો મતલબ શું છે? લે તો અટાણે આ એના ઘરે છોકરા સણીને અટાણે તારું ઘર બાંધ્યું તો ઈ ન્યા તાર હા, તો ન્યા મારા- ત્રણ સણીને એક. ક્યાં તારે ન્યા 3-4 છોકરા સણીને પછી તો હાલ્યું જાય આમ નામ. એકેય નો જાણીએ, એકેય નો તારે જાણીએ. મોજ જ કરવી. તું છે ને સણી, તું સણી તો તારી ભઠિયાઈ નો બગડે. ન્યા નામ ક્યાં? લખાવવું પડે તો જિંદગી બગડે. એકાદું સણી તો શું? હું તને બતાવું. મને સણીને બતાય તારી જિંદગી હું ખાટી કરી દઉં. કાકી એમ તમારે ઈ કાંઈ કામ નથી. તો તમારું થાય કામ ને, નથી. ન્યા નામ લખાવવું પડે. કિનો છોકરો છે કાંઈ, કાંઈ એમ તો કહેવાય નહીં ઓલાનો હા, તો સાહેબ. ઈ લખાવી દઉં ને, તારે ન લાગે ભાઈ. લખાવે એટલે તરત જ આ ભાઈ બીજું ઘર કર્યું છે ને એમાં તારી માં સીધો કેસ કરાવું. પણ કેટલો આ ખરો બીજું માણસ છે ઘર ને? કર્યો છે અત્યારે જ કેસ કરાવો ને. અટાણે હું છે? અટાણે તું સિનારવા કરે. તું ક્યાં તે બાયડી કરી નાખે? તે હા ભાઈ, તે તો સિનારવું કર્યું છે એટલે તારી માં કેસ નો થાય ને. તે તો મૈત્રી કરાર કરીને રાખી, મિત્ર કરીને રાખી છે. બાયડી બનાવી ને લગ્ન કરી હમણાં ખબર. કેમ ને? તું લવ મેરેજ નો કાગળ મોકલ. શું છે? લવ મેરેજ નો કાગળ મગાઈ જો ઓરિજિનલ કાર્યકરના પેટનો હો તો મને એકવાર તું લગ્ન કરીને બતાવ. હાલ. પણ મારે ક્યાં લગ્ન? લીંડી વેરાઈ જાય, લીંડી વેરાઈ જાય, સુધરી જા. લીંડી વેરાઈ જાય, હજી તને ખબર નથી. લીંડી એકવાર લવ મેરેજ નો ના કાગળ થાય. મોકલ. તમારા જેવા હાલ કાગળ ઓરિજિનલ વેરાઈ જાય. ઓરિજિનલ કાર્યકરના પેટનો હો તો મને લવ મેરેજ નો કાગળ મોકલ. ઓરી, સોસાયટી તમે- જેલમાં નો નખો, તારો બાપ બીજો હોય. કેનો? તને મારો આ તમે તોડી જાય. તો ઈ તો તારે તાર બાપા ની તોડ્યા નથી, બીજા હું તોડે. તમારે તાઈની કોઈથી ન થાય, હો. હવે રેઢિયાર હોય, રેઢિયાર એનું હું હા, તો તું તો રેઢિયાર હું હવે તો જ છે હવે. નસરમાં સિનારવો તારે હું તો